ભગવાન દ્વારકાની અંદર યાદવોને કહે છે કે આપણે સોમનાથ જઈએ અને સોમનાથ જઈ બ્રાહ્મણોને ભોજન કરાવીએ, તર્પણ અને પિંડદાન કરાવીએ. સોમનાથ પ્રયાગમાં એક તરફ કપિલા નદી, એક તરફ હેરણ નદી અને એક તરફ ભૂગવતો દરિયો, ત્રિવેણી સંગમ. ભગવાન દ્વારકાથી સોમનાથ પધાર્યા. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. અને સોમનાથ દાદા ના ત્રિવેણી સંગમ ના ઘાટની આગળ આચાર્ય ચરણ મહાપ્રભુજીની બેઠકજી છે. અને ત્યાં દાઉજી પરમ તત્વને વિલીન થાય એ જગ્યા પણ ત્યાં જ છે. ત્રિવેણીના ઘાટ ઉપર ભગવાને યાદવોની સાથે આવી ગૌ સેવા કરી, બ્રાહ્મણો પાસે તર્પણ અને પિંડદાન કરાવ્યું. હવે જો ભગવાને પણ તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્યું, પછી આપણે એવું કહીએ કે અમે તો આમાં માનીએ એટલે અમે શ્રાદ્ધ કરતા નથી, એ કેટલા અંશે વ્યાજબી? હિન્દુ સનાતન ધર્મમાં 16 સંસ્કારમાં અંતિમ સંસ્કાર એ મૃત્યુ સંસ્કાર છે. અને એમાં શ્રાદ્ધના પણ પ્રકાર દર્શાવ્યા છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ. નિત્ય પિતૃઓને ઉદ્દેશી અને તર્પણ કરવું, નિત્ય પીપળે પાણી રેડી પિતૃઓને યાદ કરવા, પિતૃઓના આશીર્વાદ બહુ જરૂરી છે. પોતાના માતા પિતાને સ્મરણ કરી એમના આશીર્વાદ લેવા. ઘરે વાસ્તુ હોય, નવચંડી હોય, પુરુષોત્તમ યાગ હોય, ત્યારે પણ નાંદી શ્રાદ્ધ કરવામાં આવે પિતૃઓના આશીર્વાદ લેવા માટે. પ્રભુ પોતે પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરે. રામેશ્વરમાં રામ ભગવાને પણ રેતીના પિંડ બનાવ્યા. સીતાજીના હાથે દશરથ રાજાએ પિંડ સ્વીકાર કર્યો એવું શાસ્ત્રમાં વર્ણન છે. દરેક પુત્રએ પૂ નામના નરકમાંથી પોતાના પિતૃઓને તારવા માટે પોતાના જીવનકાળ દરમિયાન શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું. શ્રદ્ધા ક્રિયેતિ યત શ્રાદ્ધમ, જે શ્રદ્ધાથી થાય એનું નામ શ્રાદ્ધ છે. ઘણા પ્રશ્ન કરે કે નારાયણ બલિ કરાવી દઈએ પછી તો શ્રાદ્ધ કરાવવાની જરૂર નહીં ને? નારાયણ બલિ કરાવી દો તો પણ તમારે શ્રાદ્ધ કરવું જોઈએ. કન્યાના સૂર્યમાં 16 શ્રાદ્ધ આવે અને એ વખતે મહાલય નામનું શ્રાદ્ધ પોતાના પિતૃઓને ઉદ્દેશીને ઘરે ભૂદેવ દ્વારા કરાવવું જોઈએ. મહાલય શ્રાદ્ધ ન કરાવાય. એટલીસ્ટ ગાય કૂતરાને અન્ન આપવું, તુલસીજીએ જળ સિંચવું, પીપળે પાણી રેડવું, કાગવાસ નાખવો, બ્રાહ્મણને સીધું આપવું, આટલા નિયમો અચૂક પાલન કરવા જોઈએ. પોતાના પિતૃઓને ઉદ્દેશી એકાદશીનું વ્રત કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે દિવંગત જીવાત્માઓના શ્રેયાર્થે, મોક્ષાર્થે, કલ્યાણાર્થે ભાગવતજીનું પોથી પારાયણ પણ કરાવવું જોઈએ.